દરરોજ લાખો કરોડો લોકો એક નાનકડી પ્રાચીન કવિતાનું પઠન કરે છે શક્તિ અને મનની શાંતિ મેળવવા માટે. એ છે હનુમાન ચાલીસા. પણ આ માત્ર એક સ્તોત્ર નથી, આ તો એક જીવંત પરંપરા છે. આ 40 પદોમાં એવી ગજબની શક્તિ છુપાયેલી છે જે સદીઓથી લોકોને સાચો માર્ગ બતાવી રહી છે. અને આ સવાલ કોઈ સામાન્ય સવાલ નથી. આ 40 પદોની પાછળ એક એવો ઊંડો દર્શન અને શક્તિનો એવો અખૂટ ભંડાર છુપાયેલો છે જેને આજે આપણે સાથે મળીને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ આધ્યાત્મિક સફરની શરૂઆત કરીએ. જુઓ, આ ફક્ત 40 છંદોનો સંગ્રહ નથી, આ તો એક એવો પવિત્ર ગ્રંથ છે જેમાં જાણે વેદોનું જ્ઞાન, ઉપનિષદોનું તત્વજ્ઞાન અને ગીતાનો કર્મયોગ બધું જ એકસાથે આવી જાય છે. મોટા મોટા સંતો અને ઋષિઓએ સદીઓથી એના ગૂઢ રહસ્યોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એટલે જ એ સમયથી પર છે. હનુમાન ચાલીસાની આ જે અદ્ભુત શક્તિ છે ને, એની પાછળ 2 મહાન વિભૂતિઓ રહેલી છે. તો ચાલો આપણે એ નાયક અને એ મહાન કવિ વિશે જાણીએ જેણે આ અમર રચના આપણને આપી. તો એક તરફ છે 16મી સદીના મહાન સંત કવિ ગોસ્વામી તુલસીદાસજી, જેમણે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવથી આ સ્તોત્રની રચના કરી. અને બીજી તરફ છે આ સ્તોત્રના નાયક ખુદ ભગવાન હનુમાન, જેમના ગુણો અને અજોડ પરાક્રમોની ગાથા આમાં વર્ણવવામાં આવી છે. હનુમાનજી માત્ર પૂજા કરવા માટેના દેવતા નથી, પણ એ તો જીવન કેવી રીતે જીવવું એનું એક ઉત્તમ ઉદાહરણ છે. એક એવા આધ્યાત્મિક લીડર છે જે આપણને શીખવે છે કે સાચી નિઃસ્વાર્થ સેવા અને અતૂટ ભક્તિથી કેવી રીતે અનંત શક્તિ મેળવી શકાય. એમનું સ્વરૂપ એક વ્યક્તિ કરતાં વધુ એક વિચાર છે, એક સિદ્ધાંત છે. તો હવે આપણે આ સ્તોત્રના 40 પદોમાં જે ગૂઢ રહસ્યો અને સંદેશાઓ વણાયેલા છે ને, એને સમજવાની યાત્રા શરૂ કરીએ. તૈયાર થઈ જાઓ, કારણ કે દરેક પદમાં શક્તિનો એક નવો દરવાજો ખુલશે. ચાલીસાની શક્તિને પામવાનો જો કોઈ રાજમાર્ગ હોય તો એ છે ભક્તિ. પણ આ કોઈ સામાન્ય લેવેચવાળી ભક્તિ નથી. આ તો શુદ્ધ, નિસ્વાર્થ અને કોઈપણ જાતની અપેક્ષા વગરની ભક્તિ છે, જ્યાં ભક્તનું એકમાત્ર ધ્યેય પોતાના ઇષ્ટ સાથે એક થઈ જવાનું હોય છે. અને જુઓ, સંત મોરારી બાપુએ કેટલી સરસ વાત કહી છે, હનુમાન ચાલીસાનો પાઠ ફક્ત હનુમાન ચાલીસા માટે જ કરો. આ એક જ વાક્યમાં નિસ્વાર્થ ભક્તિનો આખો સાર સમાઈ ગયો છે. જ્યારે કોઈ પણ ફળની અપેક્ષા વગર ભક્તિ કરવામાં આવે ને, ત્યારે જ એની સાચી શક્તિનો અનુભવ થાય છે. હનુમાનજીની એક ગજબની શક્તિ હતી. એ પોતાના સ્વરૂપને જરૂરિયાત પ્રમાણે બદલી શકતા. જ્યારે સીતામાતા સમક્ષ જવાનું હતું ત્યારે એકદમ નમ્રતાથી રજૂ થવા માટે સૂક્ષ્મ રૂપ લઈ લીધું. તો બીજી તરફ જ્યારે લંકાને બાળવાની હતી ત્યારે પહાડ જેવું વિકરાળ રૂપ પણ ધારણ કરી લીધું. આ બતાવે છે કે એમની સેવામાં કેટલી અનુકૂલન ક્ષમતા હતી. અને બસ આ જ કારણે એમને સંકટમોચન કહેવાય છે, એટલે કે સંકટોને દૂર કરનાર. ચાલીસાનો પાઠ જીવનના બધા જ અવરોધો, ભલે એ આપણા મનની અંદરના નકારાત્મક વિચારો હોય કે પછી બહારની દુનિયાની મુશ્કેલીઓ, એ બંનેને દૂર કરવા માટે એક અચૂક શસ્ત્ર માનવામાં આવે છે. હનુમાન ચાલીસા માત્ર એક પ્રાર્થના નથી, એ તો એક ઊંડી ફિલોસોફી પણ છે. એ આપણને આપણા બાહ્ય સ્વરૂપથી, એટલે કે આપણા શરીર અને આપણી ઓળખથી શરૂ કરીને આપણા સાચા આંતરિક સ્વસ્વરૂપ સુધીની એક અદ્ભુત યાત્રા પર લઈ જાય છે. હવે આ ફિલોસોફિકલ યાત્રા શરૂ ક્યાંથી થાય? એ શરૂ થાય છે આપણા પરિચિત જગતથી, એટલે કે નામ અને રૂપની દુનિયામાંથી. આપણે મંદિરમાં મૂર્તિની પૂજા કરીએ છીએ, હનુમાનજીના ચિત્રને જોઈએ છીએ, એમના નામનું સ્મરણ કરીએ છીએ. બસ અહીંથી જ આપણી અંદરની ખોજની શરૂઆત થાય છે. અને આ સફરનું અંતિમ મુકામ શું છે એ આ અવતરણમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે. રૂપથી પોતાના સાચા સ્વસ્વરૂપ સુધીની યાત્રા સાકાર થાય છે. ચાલીસાનો પાઠ ધીમે ધીમે આપણી બહારની ભક્તિને અંદરની જાગૃતિમાં ફેરવી નાખે છે, જે છેવટે આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડે છે. તો આમ જુઓ તો હનુમાન ચાલીસા માત્ર એક સ્તોત્ર નથી, પણ એક આખો આધ્યાત્મિક નકશો છે. એ ભૌતિક જગતથી શરૂઆત કરીને આપણને આપણી પોતાની અંદર રહેલી ચેતનાના ઊંડાણમાં લઈ જાય છે. અને આ જ તો એની ખરી શક્તિ અને સુંદરતા છે.
પણ સવાલ એ છે કે સદીઓ વીતી ગઈ છતાં આ પ્રાચીન ગ્રંથ આજે પણ આપણા જીવનમાં આટલો બધો રેલેવન્ટ કેમ છે? એનો અમર વારસો પેઢી દર પેઢી જીવંત કેવી રીતે રહ્યો છે? ચાલો હવે એ જોઈએ. આ ખાલી 40 પદ નથી, આમાં તો જ્ઞાનનો આખો દરિયો સમાયેલો છે. એમાં 8 મહાન સિદ્ધિઓ, 9 પ્રકારના દિવ્ય ખજાના અને જીવનના 4 પુરુષાર્થ, જેમાં મોક્ષનો પણ સમાવેશ થાય છે, એ બધાનું રહસ્ય છુપાયેલું છે. ખરેખર ગાગરમાં સાગર ભરવા જેવી વાત છે. તો આ બધામાંથી આપણે શીખવાનું શું? મુખ્ય બોધપાઠ એ છે કે હનુમાનજી માત્ર એક વ્યક્તિ નથી, પણ એક આદર્શ છે, એક આધ્યાત્મિક માર્ગદર્શક છે. અને એમની કથા અને ચાલીસાના પાઠથી આપણને સાચું શું અને ખોટું શું એની વચ્ચેનો ભેદ પારખવાની સમજ અને નિર્ણય શક્તિ મળે છે. અને અંતમાં એક એવો સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે. આજની દુનિયા જ્યાં ભૌતિક શક્તિ અને સફળતા પાછળ દોડી રહી છે, ત્યાં હનુમાનજીનું જીવન આપણને યાદ અપાવે છે કે સાચી અને કાયમી શક્તિ તો નિસ્વાર્થ ભક્તિ